પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. રાઇટ ટુ એજ્યુકેશનમાં આવક મર્યાદા વધારવાના નિર્ણયને વાલીઓએ આવકાર્યો છે. અમદાવાદના રાણીપ વિસ્તારમાં વાલીઓએ ઉજવણી કરી છે. શિક્ષણ પ્રધાનના ફોટો સાથે વાલીઓએ આનંદ વ્યક્ત કર્યો. આરટીઈમાં આવક મર્યાદા 6 લાખ કરવાનો નિર્ણય યોગ્ય હોવાનું વાલીઓએ જણાવ્યું છે. બોગસ દસ્તાવેજના આધારે પ્રવેશ મેળવવાની જરૂર નથી તેવું પણ કહ્યું. દાહોદના ઝાલોદ તાલુકાની 73 ગ્રામ પંચાયતોની એપ્રિલમાં યોજાઈ શકે છે ચૂંટણી. છેલ્લા કેટલાક વર્ષથી ગ્રામ પંચાયતમાં વહીવટદારો ચલાવી રહ્યા છે વહીવટ. ઝાલોદ પ્રાંત અધિકારીએ 13 ચૂંટણી અધિકારીઓ અને 13 મદદનીશ અધિકારીઓની કરી છે નિમણૂક. તો છોટાઉદેપુરના કવાંટ ગેરના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાતીગળ આદિવાસી સંસ્કૃતિનું દર્શન કરાવતા મેળામાં આદિજાતિ વિકાસ પ્રધાન કુબેર ડિંડોર પણ ઉપસ્થિત રહ્યા. મેળામાં આદિવાસી વાદ્યના તાલ સાથે વિવિધ આદિવાસી કલાકારોએ પોતાનું પરંપરાગત નૃત્ય રજૂ કર્યું છે. વિવિધ હસ્તકળાઓના સ્ટોલ અને ભોજન માણવા માટે પણ લોકો મેળામાં આવ્યા. દર વર્ષે હોળીના 3જા દિવસે કવાંટમાં ગેરનો મેળો યોજાય છે. ગરમીમાં આંશિક રાહત બાદ ફરી કાળઝાળના એંધાણ છે. રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો ઊંચો જવાના હવામાન વિભાગની આગાહી છે. અમદાવાદમાં ગરમીનો પારો 2 ડિગ્રી વધવાની શક્યતા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં વધારો થશે.